નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 1 રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યોના સ્વ-અધ્યયન પોથીના પ્રશ્ન જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રશ્ન નંબર 1. અણહિલવાડ પાટણ માટે નીચેની કઈ બાબત સુસંગત નથી? ઓપ્શન એ. વનરાજ ચાવડાએ આ નગરની સ્થાપના કરી હતી. ઓપ્શન બી. નગરનું નામ પોતાના બાળમિત્રના નામ ઉપરથી રાખેલ. ઓપ્શન સી. આ નગર બનાસ નદીના કિનારે સ્થપાયેલ. અને ઓપ્શન ડી. આ નગર હાલમાં ગુજરાતમાં ઉત્તર દિશામાં આવેલ છે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી. આ નગર બનાસ નદીના કિનારે સ્થપાયેલ છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચેનામાંથી કયો શાસક સોલંકી વંશનો ન હતો? ઓપ્શન એ. ભીમદેવ. ઓપ્શન બી. કુમારપાળ. ઓપ્શન સી. મૂળરાજ. અને ઓપ્શન ડી. વનરાજ. સાચો વિકલ્પ છે ઓપ્શન ડી. વનરાજ. પ્રશ્ન 3. વાઘેલા વંશ માટે કઈ બાબત સુસંગત નથી? ઓપ્શન એ. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. ઓપ્શન બી. વાઘેલા વંશ પછી ગુજરાતમાં સોલંકી વંશનું શાસન આવ્યું. ઓપ્શન સી. વાઘેલા મૂળ ચૌલુક્ય જાતિના હતા. અને ઓપ્શન ડી. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ હતા. સાચો વિકલ્પ છે ઓપ્શન બી. વાઘેલા વંશ પછી ગુજરાતમાં સોલંકી વંશનું શાસન આવ્યું. પ્રશ્ન 4. ચેમેર વંશનું રાજ્ય ક્યાં આવેલું હતું? ઓપ્શન એ. ઉત્તર ભારત. ઓપ્શન બી. દક્ષિણ ભારત. ઓપ્શન સી. પૂર્વ ભારત. ઓપ્શન ડી. પશ્ચિમ ભારત. સાચો વિકલ્પ છે ઓપ્શન બી. દક્ષિણ ભારત. પ્રશ્ન 5. ચૌહાણ વંશ માટે કઈ બાબત સુસંગત નથી? ઓપ્શન એ. આ વંશનો સ્થાપક સોમેશ્વર ચૌહાણ હતો. ઓપ્શન બી. તેઓ સૌપ્રથમ રાજસ્થાનમાં સાંભર સરોવર નજીક શાસન કરતા. ઓપ્શન સી. આ વંશમાં પૃથ્વીરાજ ત્રીજો ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવતો હતો. અને ઓપ્શન ડી. ચૌહાણ વંશ બાદ દિલ્હી પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. સાચો વિકલ્પ છે ઓપ્શન એ. આ વંશનો સ્થાપક સોમેશ્વર ચૌહાણ હતો. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. વાક્ય નંબર 1. દક્ષિણ ભારતમાં ખાલી જગ્યા નદીની દક્ષિણે આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવાય છે. તો નર્મદા નદી. વાક્ય નંબર 2. રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ રાજા ખાલી જગ્યા વંશનો શાસક હતો. તો રાષ્ટ્રકૂટ. 3. સિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે ખાલી જગ્યાનું યુદ્ધ થયું. તો તરાઈનું. 4. ચાહમાન વંશના સરદારો ખાલી જગ્યા સરોવર નજીક રાજ્ય કરતા. તો સાંભર સરોવર. 5. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ ખાલી જગ્યા હતું. તો મિનળ દેવી. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો સાચા કે ખોટા તે જણાવો. વિધાન 1. રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. તો આ વિધાન સાચું છે. 2. ગઢવાલ રાજ્યના સ્થાપક યશોવર્મા હતા. તો આ વિધાન ખોટું છે. વાક્ય નંબર 3. પરમાર સરોવર નજીક ભોપાલ નામનું નગર વસાવ્યું. પરમાર સરોવર નજીક ભોપાલ નામનું નગર વસાવ્યું હતું. આ વિધાન સાચું છે. વાક્ય નંબર 4. બંગાળમાં પાલ વંશનું શાસન હતું. તો આ વિધાન સાચું છે. 5. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ પર રાષ્ટ્રકૂટોનું શાસન હતું. તો આ વિધાન પણ સાચું છે. આગળ જોઈએ. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. તો જુઓ, અહીંયા જવાબ ડાયરેક્ટ આપેલા છે. કૃષ્ણરાજ, તો એમાં આવશે ઓપ્શન સી. 2 કુમારપાળ, તો એમાં આવશે ઓપ્શન ડી. 3 વાસુદેવ, તો એમાં આવશે ઓપ્શન ઈ. 4 સારંગદેવ, તો એમાં આવશે ઓપ્શન બી. અને 5 રાજેન્દ્ર પ્રથમ, તો એમાં આવશે ઓપ્શન એફ. તો બાળ દોસ્તો, તમારે તમારા સ્વાધ્યાય પોથી જોઈને આ રીતે વિકલ્પ જે આપેલા છે, જવાબ અહીંયા આપેલા છે એ પ્રમાણે લખવાના છે. બરાબર. આગળ જોઈએ. પ્રશ્ન 5.
મને ઓળખો. વાક્ય નંબર 1, હું વાઘેલા વંશનો છેલ્લો શાસક છું, તો કર્ણદેવ. વાક્ય નંબર 2, હું લતાગીને ગુજરાતની ભૂમિથી અલગ સ્વતંત્ર રાજ્ય બનાવ્યું, તો પુલકેશી પ્રથમ. 3, હું રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો, તો ગોવિંદ ત્રીજો. 4, તરાઈના મેદાનમાં પ્રથમ લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણ સામે હારી ગયો હતો, તો કોણ? સોહાબુદ્દીન ગોરી. 5, મેં પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, તો ઉદયમતી. 6, મેં આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગાર અને પશુબલિ પર પ્રતિબંધ મૂક્યો હતો, તો કુમારપાળ. આગળ જોઈશું. પ્રશ્ન 6, નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકો. તો જો દોસ્તો અહીંયા શબ્દ ચેકીને જવાબ લખેલા છે ડાયરેક્ટ. વાક્ય નંબર 1, ગુજરાતના સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહે માળવાના પરમાર વંશના શાસક યશોવર્મા પર વિજય મેળવ્યો. વાક્ય નંબર 2, પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ નવીનગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું. વાક્ય નંબર 3, દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. વાક્ય નંબર 4, અવંતી અને ઉજ્જૈન પરમારોના શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. વાક્ય નંબર 5, ગુજરાતનું પ્રાચીન બંદર ભૃગુ કચ્છ એટલે હાલનું ભરૂચ. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7, વર્ગીકરણ કરો. તો જો દોસ્તો અહીંયા તમને બધા રાજાઓના નામ આપેલા છે, તો તમારે પરમાર વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશમાં વર્ગીકરણ કરવાનું છે. એટલે નામ જોઈશું. મુંજ, મૂળરાજ, વીરધવલ, સારંગદેવ, ભોજ, સિયક, ભીમદેવ, અર્જુનદેવ અને કુમારપાળ. પરમાર વંશ તો મુંજ, ભોજ અને સિયક. સોલંકી વંશ તો મૂળદેવ, ભીમદેવ અને કુમારપાળ. વાઘેલા વંશ તો વીરધવલ, સારંગદેવ અને અર્જુનદેવ. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખ્યો. પ્રશ્ન નંબર 1, ખજુરાહોના મંદિરો કયા વંશના શાસકોએ બંધાવ્યા હતા? તો ખજુરાહોના મંદિરો ચંદેલ વંશના શાસકોએ બંધાવ્યા હતા. પ્રશ્ન 2, સોલંકી કાળમાં કયા શાસકો થઈ ગયા? તો સોલંકી કાળમાં મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શાસકો થઈ ગયા. પ્રશ્ન 3, ગુજરાતમાં યુનેસ્કો દ્વારા કઈ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવા સ્થાન મળેલ છે? તો ચોપાનેરના કિલ્લા, રાણકી વાવ અને ધોળાવીરાને સ્થાન મળેલું છે. પ્રશ્ન 4, હેમચંદ્રાચાર્યજીએ કયા ગ્રંથની રચના કરી હતી? તો હેમચંદ્રાચાર્યજીએ વ્યાકરણના મહાન ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરી હતી. આગળ જોઈશું. પ્રશ્ન 5, ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીએ કોણે હરાવ્યો હતો? તો ઈસવીસન 1978ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીએ મૂળરાજ બીજાને હરાવ્યો હતો. પ્રશ્ન 6, સેન વંશના સમયમાં કયા કયા ગ્રંથો રચાયા હતા? તો સેન વંશના સમયમાં બલ્લા સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. પ્રશ્ન 7, ગુજરાતમાં સલ્તનત કાળના સુલતાનોમાંથી કોઈ પણ ત્રણના નામ જણાવો. તો ગુજરાતમાં સલ્તનત કાળમાં અહમદ શાહ, મહમૂદ બેગડો અને બહાદુર શાહ જેવા સુલતાનો થઈ ગયા. આગળ જોઈએ. પ્રશ્ન 8, ચાલુક્ય વંશના મહત્વના શાસકોના નામ જણાવો. ચાલુક્ય વંશના મહત્વના શાસકોમાં રાજા જયસિંહ, પુલકેશી પ્રથમ, કીર્તિવર્મા, પુલકેશી બીજો જેવા શાસકો થઈ ગયા. પ્રશ્ન નંબર 9, રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું શું કામ રહેતું? તો રાજપૂત યુગમાં અમાત્ય મંત્રીઓનું કામ મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું. પ્રશ્ન નંબર 10, રાજપૂત યુગમાં કર ઉઘરાવવાનું માળખું કેવું હતું? તો રાજપૂત યુગમાં જમીનની ઉપરનો છઠ્ઠો ભાગ ઉઘરાવાતો, તેમજ બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9, નીચેના વિધાનો માટે કારણો આપો. વાક્ય નંબર 1, તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ મનાય છે. કારણ? તો ઈસવીસન 1991માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સખત હાર આપી. તે પછી ઈસવીસન 1992માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ.
અને દિલ્હીના તખ્ત પર મુસ્લિમ સલ્તનતનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ મનાય છે. વાક્ય નંબર 2. મીનળ દેવી આદર્શ રાજમાતા હતા. તો સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવી આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય અપાવવા બહુવિધ કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેળો બંધ કરવામાં અને ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો. વાક્ય નંબર 3. ભોજ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે. તો ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેમની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક પાઠશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેમણે ભોજપુર નામનું સુંદર નગર વસાવ્યું હતું. આગળ જોઈશું. 4. કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો. તો રાજકુમારપાળે હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત, પશુબલિ પર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. આથી કહી શકાય કે કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો. પ્રશ્ન નંબર 10. ટૂંક નોંધ લખો. 1. રાજપૂતોના ગુણો. તો રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા હતા. આપેલ વચન પ્રાણના ભોગે પણ પાળતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વહોરવું પસંદ કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તે કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. બીજું છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનો જયેશ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા, જે પાછળથી રાજા બનતો. રાજા શાસનમાં 2 મંત્રીઓ રખાતા, અમાત્ય અને સચિવ. અમાત્યનું કાર્ય મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિઓમાં અંતિમ નિર્ણય રાજા કરતો હતો. પ્રશ્ન નંબર 11. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. 1. તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્યની માહિતી મેળવી તેના વિશે નોંધ તૈયાર કરો. તો અમારા શહેર વડોદરામાં નજરબાગ જૂના સમયનું સ્થાપત્ય છે. તે વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા 1892માં તેમના નિવાસસ્થાન તરીકે બાંધવામાં આવ્યું હતું. આ રાજમહેલ 3 માળનો છે અને તેમાં બાહ્ય બારીઓ આવેલી છે, જે તેની વ્યાપક શૈલીને આકર્ષક બનાવે છે. મહેલની આગળ મહારાજા મલ્હારરાવ ગાયકવાડ ત્રીજાની કાંસ્ય પ્રતિમા મુકાયેલી હતી. ગુજરાતમાં આ રાજમહેલ જિલ્લાની વિવિધ કચેરીઓ જેવી કે કલેક્ટર ઓફિસ અને જિલ્લાની કોર્ટ તરીકે ઉપયોગમાં લેવાતો હતો. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 12. શબ્દચોરસમાંથી રાજપૂત શાસકોના નામ શોધો. તો મિત્રો અહીં આપણે ગોતીને લખેલા છે. તો 1. સિદ્ધરાજ જયસિંહ. 2. અણહિલરાજ. 3. પૃથ્વીરાજ. 4. શાહબુદ્દીન. 5. ગોપાલ. 6. વીરસિંહદેવ. 7. વીરધવલ. 8. પુલકેશી પ્રથમ. 9. કુમારપાળ અને 10. ભીમદેવ. તો બાળ દોસ્તો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.